રાજ્યના છેવાડાના છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભાનું સદસ્ય સક્રિય સંમેલન યોજાયું। બીજેપીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે આ ખાસ સંમેલનનું આયોજન કરાયું, જેમાં સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાની પણ ખાસ હાજર રહ્યા હતા। આપને જણાવી દઈએ કે આ સંમેલનમાં કાર્યકરોને આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના છોટાઉદેપુરના હોદ્દેદારો અને સાથે સંગઠન પ્રભારી અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા। ગઈકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે આજના દિવસે આ છોટાઉદેપુર વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું। એમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી, સાંસદશ્રી જસુભાઈ, ધારાસભ્ય શ્રી રાજુભાઈ અને આ વિધાનસભામાં રહેતા જિલ્લાના અને તાલુકાના જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા અને સક્રિય સભ્યો હાજર રહ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જનસંઘથી લઈ અત્યાર સુધીની જે ઘટનાક્રમ છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, જનસંઘથી કઈ રીતે વિચાર આવ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને લોકો સુધી, જન સુધી સંગઠનની વિચારોની, ભારતીય જનતા પાર્ટીના જે દેશ માટેના હિતકારી વિચારો હતા એ પહોંચાડી અને આજે કેન્દ્ર સરકાર સુધીની જે એક યાત્રા રહી અને એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે 370ની કલમ હોય, કઈ એવો કાશ્મીરનો મુદ્દો હોય, રામ મંદિરનો મુદ્દો હોય, એવા ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, જે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના શાસનમાં આ સરકારમાં કઈ રીતે એમાંથી મુક્તિ મેળવવામાં આવી, એ સૌ વાત દરેક કાર્યકરો સુધી પહોંચાડવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ। 1980માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી અનેક વિવિધ પ્રોગ્રામો અને સેવાકીય કાર્યક્રમો આ સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી દ્વારા આપવામાં આવે છે। આ વર્ષે પણ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો અમે ઉજવવાના છે। એના ભાગરૂપે ગઈકાલે દરેક કાર્યકર્તા પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવી અને એ કાર્યક્રમ કર્યો। એના પછી દરેક વિધાનસભા વાઇઝ સક્રિય સભ્યોનું સંમેલન કરીએ છીએ। એના પછી ગાંવ ચલો અભિયાન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ, આ રીતે અમારા પ્રોગ્રામો છે। એમાંનો એક ભાગરૂપે આજે 137 છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સભ્યોનું સંમેલન થયું, જેમાં પાર્ટીના ઇતિહાસથી લઈ અને જે વિકાસના કામો અને સુશાસનના જે કામો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે એની વાત કાર્યકર્તાઓને કરી અને એ વાત સમાજની અંદર પણ પહોંચે એ પ્રકારનો પ્રયત્ન પાર્ટી